हेलो फ्रेंड्स, आज આપણે વિકલન ચેપ્ટર જે મતલબ આપણે ચાલે છે 13મું ચેપ્ટર લિમિટ્સ એન્ડ ડેરિવેટિવ્સ એનો આજે છેલ્લો લેક્ચર છે. આપણે કેટલાક એવા સમ્સ લેવાના છે આજે કે જે મોટાભાગે જેડબલ ની અંદર પૂછાઈ ગયેલા હોય અથવા પૂછાઈ શકે તેવા હોય. એકચ્યુઅલી વિકલન અને લક્ષ ખાસ કરીને વિકલન માટે ચેપ્ટર 5 12મા ધોરણનું ચાલશે પછી જ જેડબલ લેવલના સમ થઈ શકે. પરંતુ જેટલો ટોપિક આપણે ચાલી ગયો છે એ ટોપિકમાંથી કોઈ સમ પૂછી શકાય એવા હોય એવા સમની આપણે વાત કરીએ. ખાસ કરીને જે વ્યાખ્યાના આધારે વિકલન છે, વ્યાખ્યાના આધારે જે વિકલન છે એની વાત કરી લે. વ્યાખ્યા શું છે વિકલનની? અલગ અલગ 3 રીતે આપણે વ્યાખ્યા આપીએ છીએ. એક આપણે આમ આપીએ છીએ, f' c ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્સ ટુ 0 fc પ્લસ h માઇનસ fc છેદમાં h. એક વ્યાખ્યા આપણે આ રીતે લખીએ છીએ, પણ આમનો આપણે ઉપયોગ ઓછો કરીએ છીએ. બીજી આપણે આમ લખીએ છીએ, f' બરાબર લિમિટ h ટેન્સ ટુ 0 fx પ્લસ h માઇનસ fx છેદમાં h. ત્રીજી વ્યાખ્યા આપણે આવી રીતે લખીએ છીએ, f' બરાબર લિમિટ t ટેન્સ ટુ x ft માઇનસ fx છેદમાં t માઇનસ x. બરાબર, આ 3 વ્યાખ્યા છે. એટલે ધારો કે આવું કોઈ પરિણામ આવે તો તમે f' લખી શકો, આ પરિણામ હોય તો એના બરાબર f' લખી શકો, આ પરિણામ હોય તો એના બરાબર f' લખી શકો. આ તમને ખ્યાલ હોવો જોઈએ. એના ઉપર થોડા દાખલાઓ જોઈએ આપણે, બહુ લિમિટેડ દાખલાઓ જોઈશું આપણે, કારણ કે એકચ્યુઅલી આ ટોપિક મેં તમને અગાઉ વાત કરી છે મુજબ બહુ લિમિટેડ 11thમાં આપ્યો છે. અને આ તો સ્પેશિયલી જે જેડબલઈમાં પૂછાયેલા અમુક સમ હતા કે જે આ ટોપિક ઉપરથી થઈ શકે વ્યાખ્યાની મદદથી, એવાની ચર્ચા કરીએ છીએ. ટેક્સ્ટબુક બેઝડ ટોટલી વિકલન પૂરું થયું છે અત્યારે આપણે 11thનું. હવે આપણે કોન્સોલિડેશન એટલે કે છેલ્લો જે સમઅપ કરવા માટે, મતલબ ચેપ્ટરની જે પૂર્ણ કરવું છે એના માટે આપણે કેટલાક સાવ ડિફરન્ટ ટાઈપના બધા સમ આજે આપણે આમાં લઈશું. બરાબર, સમજાય તો આનંદ કરજો, ન સમજાય તો જ્યારે રૂબરૂ મળશું ત્યારે જ આ દાખલાઓ સમજી શકાશે. અત્યારે તો અલગ અલગ પ્રકારના દાખલાઓ છે એટલે થોડી મુશ્કેલી બી થઈ શકે. તો કેટલાક દાખલા આપણે લઈએ છીએ. જો f' બરાબર fx પ્લસ 3 તથા f0 ની વેલ્યુ 1 છે, આમ હોય તો લિમિટ x ટેન્સ ટુ 0 fx માઇનસ 1 અપોન x નું મૂલ્ય શોધો. વાસ્તવમાં આના 4 વિકલ્પો આપ્યા હોય, પણ હું અત્યારે વિકલ્પ લખતો નથી, ટાઈમ વધુ લાગે એટલે સીધું મૂલ્ય શોધો એમ કહી દઉં છું. એકચ્યુઅલી એ લોકોએ 4 વિકલ્પ આપ્યા જ હોય કે ભાઈ પહેલો વિકલ્પ એમાં 1 આપ્યો હોય, બીમાં 4 આપ્યો હોય, સી એટલે 3 આપ્યો હોય, ડી એટલે અસ્તિત્વ જ નથી એવું આપ્યું હોય. પણ એ હું વિકલ્પો નથી આપતો કારણ કે લખશું તો વાર લાગશે. સીધું આપણે વેલ્યુ શોધીએ. આપણે વગર વિકલ્પે દાખલો ગણતા આવડી જાય તો એનાથી બીજું સારું શું હોઈ શકે? વિકલ્પ હોય તો આવડી જ જાય ને પછી. હવે આખી વાત ઉપરની જે વ્યાખ્યા છે, સૂત્ર છે, એના ઉપર આખી વાત છે. એટલે તમારે એ રીતે વિચારવાનું છે. સૌ પ્રથમ મારે આમની કિંમત શોધવાની છે. લિમિટ x ટેન્સ ટુ 0 fx માઇનસ f1 છેદમાં x બરાબર હું આમ લખી શકું, લિમિટ x ટેન્સ ટુ 0 fx માઇનસ f1 એટલે જવાબમાં f0 ની કિંમત 1 આપી છે એટલે f1 અહીંયા 1 છે ત્યાં હું f0 લખી શકું, રાઈટ? અને છેદમાં x છે તો હું x ઓછા 0 લખી શકું ને. કોઈ સૂત્રમાંથી ફિટ થાય છે સૂત્ર? જુઓ, ત્રીજું સૂત્ર જુઓ, f' બરાબર અથવા તો f' બરાબર લિમિટ t ટેન્સ ટુ x fx માઇનસ f0 છેદમાં x માઇનસ 0. અહીંયા જો ft માઇનસ fx ના છેદમાં t માઇનસ x હોય તો ડાબી બાજુ એનું સૂત્ર થાય f'. તો આ કોનું સૂત્ર થાય? fx માઇનસ f0 છે, t ની જગ્યાએ x છે અને x ની જગ્યાએ 0 છે. t ની જગ્યાએ x છે ને x ની જગ્યાએ 0 છે. આ કોનું સૂત્ર થાય? f'0 નું સૂત્ર થાય ને. જુઓ,
એફ એક્સ માઇનસ એફ ઝીરો છેદમાં એક્સ માઇનસ ઝીરો એફ ડેશ ઝીરોનું સૂત્ર થાય. એફ ડેશ ઝીરો આના બરાબર એફ ડેશ ઝીરો આપણે લખી શકીએ. બરાબર. હવે મારે અથવા હજી થોડું આપણે આગળ વધીએ. આ એફ ડેશ ઝીરો છે. બરાબર. હવે એફ ડેશ એક્સ બરાબર તો શું આપ્યું? આ એફ ડેશ ઝીરોનું સૂત્ર છે. એફ ડેશ ઝીરો બરાબર શું થાય એ જોઈ લઈએ. તો તમારે શોધવાની છે આનું મૂલ્ય શોધવાનું છે. એફ ડેશ એક્સ બરાબર તો રકમ આપી છે. એફ ડેશ એક્સ બરાબર એક કિંમત આપી છે. એફ એક્સ પ્લસ 3 આપી છે. તો એફ ડેશ ઝીરો બરાબર શું થાય? એફ ઝીરો પ્લસ 3 થાય. એફ ઝીરોની કિંમત તો તમારી પાસે છે જ. કેટલી છે? એફ ડેશ ઝીરોની કિંમત 1 પ્લસ 3 એટલે જવાબ કેટલો? 4 થયો. પણ આ મેં તમને શું કામ સમજાવ્યું? અહીંથી જ પતી જાય છે. પણ મેં એટલા માટે તમને સમજાવ્યું. ફરીથી એફ ડેશ એક્સ બરાબર એફ એક્સ પ્લસ 3 શરત આપેલી જ છે. તો એફ ડેશ ઝીરો બરાબર શું થાય? એક્સની જગ્યાએ 0 બે બાજુ મૂકી દઈએ તો એફ ઝીરો પ્લસ 3 થાય. હવે એફ ઝીરોની કિંમત તો રકમમાં આપી જ છે 1. તો 1 પ્લસ 3 એટલે 4 જવાબ. આ મેં તમને એટલે સમજાવ્યું કે આ તમને આવું આના ઉપર સૂત્ર બનાવતા આવડવું જોઈએ. અત્યારે ભલે એફ ડેશ ઝીરોની આપણે કાંઈ જરૂર નથી. આની કાંઈ જરૂર નથી અત્યારે આપણે. બરાબર. આ અત્યારે આપણે જરૂર નથી. પણ ક્યારેક આવું આપે તો આવું સૂત્ર બનાવતા તમને આવડવું જોઈએ. તો જવાબ 4 આવશે. આન્સર 4. ત્યાર પછીનો સમ છે જો y બરાબર રૂટ ઓફ 1 માઇનસ સાઇન 2x પાઈ બાય 4 લેસ ધેન x લેસ ધેન પાઈ બાય 2 તો ડીવાય બાય ડીએક્સ હતો. ઓપ્શન તો આપેલા જ છે અહીંયા પણ આપણે ઓપ્શનની ચર્ચા નથી કરવી. હવે જો આમાં 1 માઇનસ સાઇન 2x છે તો y બરાબર શું થાય? 1 એટલે તમે લખી શકો સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ અને સાઇન 2x એટલે લખી શકો 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. એટલે કે સાઇન્સ આ પૂર્ણ પદાવલી થઈ ગઈ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ હોલ સ્ક્વેર સાઇન એક્સ માઇનસ કોસ એક્સ હોલ સ્ક્વેર. હવે એનું વર્ગમૂળ કાઢીએ આપણે. શું થશે વર્ગમૂળ? વાય બરાબર સાઇન એક્સ માઇનસ કોસ એક્સ હોલ સ્ક્વેર છે. વર્ગમૂળ થાય મોડ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. એટલે કે પ્લસ ઓર માઇનસ બંને થાય ને વર્ગમૂળ. એને મોડ કહેવાય. હવે આ મોડમાંથી સાઇન એક્સ માઇનસ કોસ એક્સ મોડનો સિદ્ધાંત છે આપણી પાસે. એક્સ માઇનસ એ હોય તો તમે એક્સ માઇનસ એ લખી શકો. જો એક્સ ગ્રેટર દેન એ હોય તો તમે એ માઇનસ એક્સ પણ લખી શકો જો એક્સ લેસ દેન એ હોય તો. અહીંયા સાઇન મોટું કે કોસ મોટું? તો એણે એક બાઉન્ડ્રી આપી છે. આપણે શું આપ્યું છે? પાઈ બાય 4 લેસ દેન એક્સ લેસ દેન પાઈ બાય 2 આપ્યું છે. એટલે કે કેટલો ભાગ થયો? અહીંયા પાઈ બાય 4 આવે, અહીંયા પાઈ બાય 2. પેલું ચરણનો અડધો ભાગ ઉપરનો. આ આટલા ગાળામાં સાઇન મોટું હોય કે કોસ? ઓબ્વિયસલી સાઇન મોટું હોય. એના માટે સાઇન એક્સ ગ્રેટર દેન કોસ એક્સ છે. માટે જે મોટું હોય ને પહેલાં લખવું પડે. સાઇન એક્સ માઇનસ કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 12 શું આવશે? સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. કારણ કે સાઇન મોટું છે. જો પાઈ બાય 0 થી પાઈ બાય 4 આપ્યું હોત ને તો કોસ માઇનસ સાઇન જવાબ આવતા. અત્યારે માનાકની 12 શું જવાબ આવશે? સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. હવે આનું વિકલન કરો બે બાજુ. ડી બાય ડી એક્સ આપણે શોધવાનું છે. બે બાજુ ડી બાય ડી એક્સ લગાડો. બાદ બાકીનો કાર્ય નિયમ લાગુ પડી જશે. સાઇન એક્સનું વિકલન કોસ એક્સ અને કોસ એક્સનું વિકલન માઇનસ સાઇન એક્સ. એટલે જવાબ કેટલો થશે? કોસ એક્સ પ્લસ સાઇન એક્સ જવાબ આવવો જોઈએ. કોસ એક્સ પ્લસ સાઇન એક્સ. યસ. એમાં ઓપ્શન જે આપ્યા છે એમાં ડી ઓપ્શન છે. પછીનો છે ત્રીજો દાખલો.
જો એફએક્સ પ્લસ વાય બધા અલગ અલગ પ્રકારના દાખલા આવશે. જો એફએક્સ પ્લસ વાય બરાબર એફએક્સ પ્લસ એફ વાય પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ વાય સ્ક્વેર હોય અને લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફએક્સના છેદમાં એક્સ હોય બરાબર 10 તથા એફ વિકલનીય વિધેય હોય તો એફ ડેશ એક્સનું મૂલ્ય શોધો. અચ્છા, હવે એફ એક્સ પ્લસ વાય બરાબર એફ એક્સ પ્લસ એફ વાય પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ વાય સ્ક્વેર છે, રાઈટ. અને લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ એક્સ બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ એક્સ છે. તો આપણે એફ ડેશ એક્સ બરાબર શું થાય? એફ ડેશ એક્સનું સૂત્ર પહેલાં લખીએ. લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ છેદમાં એચ. વ્યાખ્યા પહેલું મતલબ બીજું સૂત્ર ફરીથી જોઈ લો. આ સૂત્રમાં એફ ડેશ એક્સ શોધવું છે એટલે સૂત્ર લગાડ્યું. હવે એફ એક્સ પ્લસ એચ બરાબર શું થાય? એફ એક્સ પ્લસ વાય હોય. જો એણે વ્યાખ્યા એવી રીતે આપી છે કે એફ એક્સ પ્લસ વાય હોય તો તમે લખી શકો છો એફ એક્સ વત્તા એફ વાય વત્તા એક્સ સ્ક્વેર ઇન્ટુ વાય સ્ક્વેર લખી શકો છો, એમ એણે કીધું છે. તો એફ એક્સ પ્લસ એચ હોય તો શું લખી શકાય? એફ એક્સ પ્લસ એફ એચ પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ એચ સ્ક્વેર લખી શકાય. આની જેમ જ. તો આપણે અહીંયા નવી રીતે લખીએ. આપણે એફ એક્સ પ્લસ એફ એચ માઇનસ પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ એચ સ્ક્વેર માઇનસ એફ એક્સ તો છે જ રકમમાં છેદમાં એચ બરાબર લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ એક્સ કેન્સલ થઈ જશે એટલે શું થશે? એફ એચ પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ એચ સ્ક્વેર અપોન એચ. બેયને સ્વતંત્ર લિમિટ આપી દઈએ, બેયના છેદમાં એચ મૂકી દઈએ. એફ એચના છેદમાં એચ વત્તા આમને પણ લિમિટ આપી દઈએ, લિમિટ એચ ટેન્સ ટુ 0 એચ આના છેદમાં મૂકશો એટલે શું વધશે? એક્સ સ્ક્વેર ઇન્ટુ એચ વધશે. એક એચ તો ઉડી જશે. હવે આપણે રકમમાં એવું કીધું છે કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ એક્સના છેદમાં એક્સ હોય તો 10. કન્ક્લુઝન બાજુમાં આપતો જાઉં છું. રકમમાં શું આપ્યું છે? લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ એક્સના છેદમાં એક્સ હોય તો 10 લખાય. તો અહીંયા લિમિટ એચ ટેન્સ ટુ 0 છે. એફ એચના છેદમાં એચ ખાલી ચલ જ ફરે છે તો એના બરાબર શું થયું? 10 થયું રકમ પ્રમાણે. તો અહીંયા 10 મૂકી શકો તમે. અહીંયા 0 મૂકી દો. એચ એટલે 0 કારણ કે છેદ 0 થતો નથી એટલે એક્સ સ્ક્વેર ઇન્ટુ 0 એટલે 0. તો જવાબ કેટલો આવશે? 10 આવશે. ચેક કરી લે આન્સર કેટલો છે? 10 જવાબ છે. બરાબર. ત્યાર પછી દાખલા નંબર 4. એફ એક્સ ઇન્ટુ એફ વાય એના બરાબર આપ્યું છે આપણને એફ એક્સ પ્લસ વાય. કન્ડિશન આપી છે. આ બધા કન્ડિશનલ સમ કહેવાય. વેર એક્સ વાય તેમજ ફોર એવરી એક્સ વાય, રાઈટ. હવે એફ 5 ની કિંમત આપી છે 2 અને એફ ડેશ 0 ની કિંમત 3 આપી છે. તમારે શોધવાનું છે એફ ડેશ 5. એફ ડેશ 5 નું મૂલ્ય શોધો. હવે એફ ડેશ 5 શોધવું છે. એફ ડેશ 5 શોધો. એફ 5 છે. એફ 5 પ્લસ 0 કરીએ ધારો કે
કારણ કે એફ ડેશ 0 છે એટલે F0ની જરૂર પડશે. F5+0 કરીએ તો એ 5 જ થાય ને, F5 થાય. બરાબર, આ F5 થયું. હવે F5 પ્લસ આને તમે છૂટું પાડો, F5 પ્લસ F0 આમ છૂટું પાડી દો. F5 ઇન્ટુ F0 બરાબર F5 થાય. કારણ કે મેં શું કર્યું, Fx+5 હોય, જો એક સ્ટેપ હજી ફરી કરીને સમજાવું, તમને કદાચ ડાઉટ હોય તો જો આ રીતે હું આમ કહેવા માગું છું, F5+0 છે બરાબર F5 થાય. 5+0 જ થયું આમ. હવે F5+0 છે એને તમે છૂટું પાડી દો. આ 5+0 એટલે તો 5 જ થયું પાછું F5. અને F5+0 છે એટલે ઇન્ટુ Fx ઇન્ટુ F5 લખીએ આપણે, એટલે કે F5 ઇન્ટુ F0 લખીએ. અહીંયા મેં એ જ લખ્યું છે પણ જરા સમજવા માટે જુઓ. F5+0 બરાબર F5 ઇન્ટુ F0, કારણ કે રકમમાં આપ્યું છે Fx+y હોય તો Fx+y Fx ઇન્ટુ F5 લખાય. બરાબર, એટલે બે સરખું જ લખ્યું છે આપણે. ફરીથી આપણે હવે જોઈએ. F5 આપણે એને F5ની કિંમત તો આપી છે 2 અને 2F0, સામે પણ F5ની કિંમત 2 મૂકી શકો, એટલે F0ની કિંમત કેટલી આવી ગઈ? 1 આવી ગઈ. 2 કેન્સલ થશે. F0ની કિંમત મને 1 મળે છે. ડાઉટ અહીંયા સુધીમાં કંઈ કદાચ નહીં. બરાબર, F0 એટલે 1 મળશે આપણને, એટલી આપણને ખ્યાલ આવ્યો. હવે આપણે F'5ની કિંમત શોધવી છે, ત્યાંથી રકમ ચાલુ કરીએ. રકમ આપણી F'5 શોધો. લિમિટ સૂત્ર છે આપણી પાસે h→0 F5+h માઇનસ F5 અપોન h, આ સૂત્ર છે આપણી પાસે. બરાબર, F5+h એટલે શું લખાય? જેમ Fx+y હોય તો Fx ઇન્ટુ F5 લખાય, તો F5+h હોય તો શું લખાય? F5 ઇન્ટુ FH લખાય ને? કે કંઈ ડાઉટ? માઇનસ F5 અપોન h. કારણ સૂત્ર છે તમારી પાસે કે Fx+y હોય તો તમે શું લખો છો? Fx ઇન્ટુ F5 છે જ રકમ. તો અહીંયા 5+h છે તો F5 ઇન્ટુ FH લખ્યું. હવે બંને પદમાંથી F5 કોમન, કેટલું વધે? FH -1 છેદમાં h. આ F5 છે એને આપણે બહાર લઈ લઈએ, કોન્સ્ટન્ટ છે. લિમિટ h→0. આ FH -1 એટલે શું? 1 એટલે જો હમણાં જ મેળવું F0, F0 લખી નાખો છેદમાં h. કંઈ સૂત્ર દેખાય છે? કોનું સૂત્ર છે? આ છે F'0નું સૂત્ર છે. યાદ આવે છે? ફરીથી એકવાર બતાવી દઉં. ટી વાળું સૂત્ર જોઈ લ્યો. ટી વાળા સૂત્રમાં શું? F'(x) બરાબર લિમિટ t ટેન્સ ટુ x ft - fx. અહીંયા શું હોય? FH - F0 અપોન h. એટલે આ સૂત્ર થયું F'0નું સૂત્ર થયું. F5 ઇન્ટુ F'0. F'0 F5ની કિંમત તમારી પાસે હોય જ 2, F'0ની કિંમત પણ હોય જ 3. રકમમાં આપી જ છે. જવાબ કેટલો આવશે? 6. આ સૂત્ર ખાસ સમજવાનું છે કે FH - F0 અપોન h. હજી એમાં ન સમજાય તો હું એને થોડીક એક્સપ્લેન કરીને બતાવું કે લિમિટ h→0 F(h - F0) છેદમાં h છે. તમે એને આમ લખી શકો ને, લિમિટ h→0 F0+h -F0 છેદમાં h આમ લખી શકો. કંઈ ફેર પડ્યો? h - 0 એ કરી દો તો જુઓ x+h - fx છેદમાં x માઇનસ, રાઈટ? fxનું જે છેદમાં તો hની જ જરૂર છે, છેદમાં 0ની જરૂર નથી. તો x+h - fx છેદમાં h. x એટલે શું છે? 0. એટલે સૂત્ર F'(x) ને બદલે કોનું થઈ ગયું? F'0નું, જે મેં અહીં ઉપયોગ કર્યો.
ત્યાર પછીનો સમ આવે છે હવે બધા થોડા વિશિષ્ટ સમ છે આપણે જે લઈ રહ્યા છીએ. સમ નંબર 5. જો G0 બરાબર 2 હોય, G'0 બરાબર 1 હોય અને fx બરાબર x ઇન્ટુ gx હોય તો f'0 શોધો. મારે શોધવાનું છે f'0. પહેલા તો f' x એટલે શું? fx બરાબર કેટલું રકમમાં આપ્યું છે? x ઇન્ટુ gx આપ્યું છે. બે બાજુ વિકલન કરી નાખું. બંને બાજુ વિકલન કરું. d બાય dx ઓફ fx બરાબર d બાય dx ઓફ x ઇન્ટુ gx. d બાય dx ઓફ fx એટલે તો f'(x) જ કહેવાય. એ તો સિમ્બોલ જ છે. આ બે વિધેયનો ગુણાકાર છે એટલે gx એમને xનું વિકલન ગુણાકારનો કાર્ય નિયમ વત્તા x એમને d બાય dx ઓફ gx f'(x) અહીંયા gx xનું વિકલન 1 થાય, gxનું વિકલન g'(x) થાય. હવે મારે f'0 શોધવાનો છે તો બે બાજુ x એટલે 0 લેતા g0 ઇન્ટુ 1 પ્લસ x એટલે 0 ઇન્ટુ g'0. x એટલે 0 લઈ લીધો તો f'0 બરાબર અહીંયા ખાલી g0 મળે કારણ કે આ તો 0 ગુણ્યા g'0 એટલે તો 0 થઈ ગયું. g0ની કિંમત રકમમાં આપેલી હશે 2 તો f'0 બરાબર જવાબ મળ્યો 2. f'0નો જવાબ આપણે મળે છે 2. ચેક કરી દો આન્સર. ક્વેશ્ચન નંબર યસ 2 આન્સર ઇઝ રાઈટ. ઓપ્શન એકચ્યુઅલી આપ્યા હતા આમાં -2, 1/2, 0 અને 2 પણ સાચો જવાબ છે 2. ત્યાર પછીનો સમ છે જો gx બરાબર x² + 2x + 3 into fx અને f'0 બરાબર 5 છે. f'0 બરાબર 5 છે તો શોધવાનું શું છે? અને લિમિટ આપી છે અને લિમિટ આપી છે આપણને x ટેન્ડ્સ ટુ 0 fx -5 છેદમાં x બરાબર 4 એક લિમિટ આપી દીધી છે આપણને. તો g'0 શોધો. આમાં ઓપ્શન આપેલા જ છે. ફરીથી તમારે શોધવાનું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx -5 અપોન x બરાબર 4 આપ્યું જ છે, આપેલ છે. શોધવાનું છે g'0. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx f5 એટલે મતલબ 5 એટલે કેટલું? f'0 છે, રકમમાં આપ્યું છે f'0 છેદમાં x બરાબર શું થાય? 4. અચ્છા, હું આને આમ લખી શકું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx મતલબ 0 પ્લસ x માઇનસ f'0 છેદમાં x લખું તો તમને કંઈ વાંધો નથી કારણ કે મેં ખાલી 0 પ્લસ x એટલે તો x જ થાય. આ કોનું સૂત્ર છે? બરાબર ને? યાદ આવે છે સૂત્ર? c પ્લસ h માઇનસ fc છેદમાં x મતલબ h ત્યાં આવે, અહીંયા x છે
આ સૂત્ર છે એફ ડેશ ઝીરોનું સૂત્ર છે. તો એફ ડેશ ઝીરોની તમને વેલ્યુ મળી ગઈ 4. એફ ડેશ ઝીરોની વેલ્યુ મળી. તમારે તો શોધવાનું છે જી ડેશ ઝીરો. તો આગળ વધીએ. એફ ડેશ ઝીરોની વેલ્યુ મળી આપણને. હવે જે ક્વેશ્ચન છે એના પરથી જીએક્સ બરાબર શું આપ્યું છે? જીએક્સ બરાબર આપ્યું છે x² પ્લસ 2x પ્લસ 3 ઇન્ટુ fx આપ્યું છે. બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા એટલે d/dx લઈએ. બંને બાજુ આપણે વિકલન લઈએ. જીએક્સનું વિકલન તો જી ડેશ એક્સ જ થાય. અહીંયા બે વિધેયનો ગુણાકાર છે એટલે પહેલાં fx એમને અને d/dx ઓફ x² પ્લસ 2x પ્લસ 3, પછી x² પ્લસ 2x પ્લસ 3 એમને રહેશે 12 અને d/dx ઓફ fx. તો જી ડેશ એક્સ બરાબર જવાબ આવે fx. અહીંયા વિકલન કરો તો x² નું વિકલન 2x, 2x નું વિકલન 2, x નું 1 થશે અને 3 નું 0 થશે, પ્લસ x² પ્લસ 2x પ્લસ 3 અને fx નું વિકલન થશે f ડેશ એક્સ. તો જી ડેશ એક્સ બરાબર શું મળ્યું આપણને? fx 2x પ્લસ 2 ઇન્ટુ 2x પ્લસ 2 x² પ્લસ x² પ્લસ 2x પ્લસ 3 ઇન્ટુ એફ ડેશ એક્સ આટલું મળ્યું. તમારે શું કોની કિંમત શોધવાની છે? ક્વેશ્ચન જોઈ લો એક વખત. તમારે શોધવાની છે કિંમત જી ડેશ ઝીરોની. જી ડેશ ઝીરો શોધો એટલે એક્સ બરાબર 0 મૂકી દઈએ આમાં બધામાં. બંને બાજુ એક્સ બરાબર 0 લેતા f0. અહીંયા એક્સ બરાબર 0 મૂકો એટલે 2 ઇન્ટુ 0 પ્લસ 2 પ્લસ x² એટલે 0, 0 નો સ્ક્વેર, 2 ઇન્ટુ 0 પ્લસ 3 અને એફ ડેશ 0. અચ્છા, માટે જી ડેશ 0 ઇઝ ઇક્વલ ટુ f0ની કિંમત છે તમારી પાસે? f0ની કિંમત યસ ક્વેશ્ચનમાં આવી છે 5. 2 ઇન્ટુ 0 એટલે 0 પ્લસ 2 એટલે આ 2 થઈ જશે. પછી આ 0 0 અહીંયા 3 પણ મળશે અને એફ ડેશ 0 આપણે શોધેલું છે. જુઓ એફ ડેશ 0 આપણે શોધેલું છે 4. એ મૂકી દો. તો જી ડેશ 0 બરાબર 5 દુ 10, 4 તેરી 12 એટલે જી ડેશ 0ની કિંમત મળશે 22. ત્યાર પછીનો સમ છે જો દાખલા નંબર આવશે 7. જો f2 બરાબર 4 અને f ડેશ 2 બરાબર પણ 4 બરાબર, f2 બરાબર 4, f ડેશ 2 બરાબર 4, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x into f2 minus 2 into fx છેદમાં x minus 2 ની કિંમત શોધો. માં આ સમ પૂછાણો હતો. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x into f2 બરાબર, x into f2 માઇનસ આપણે કંઈક ઉમેરીએ ને કંઈક બાદ કરીએ તો બે સૂત્ર અલગ અલગ બની શકે. તો એવું કરીએ આપણે કે x into f2 છે, f2 કોમન નીકળે એવી રીતે કંઈક આપણે વિચારીએ. તો
કેટલું બાદ કરીએ ને કેટલું ઉમેરીએ તો મેળ પડે. x ઇન્ટુ F2 બાદ કરીએ અને એટલું જ પાછું ઉમેરી દઈએ. જેટલું બાદ કર્યું એટલું ઉમેર્યું. ક્વેશ્ચનમાં ચેક કરી લઈએ આપણે હમણાં કે એનાથી આપણો પ્રોબ્લેમ સોલ્વ થાય છે કે નહીં. મૂળ આપણે કિંમત કોની શોધવાની છે? x ઇન્ટુ F2 માઇનસ 2 fx એમ છે, છેદમાં x માઇનસ 2 છે. બરાબર. તો આપણે જે x ઇન્ટુ F2 માઇનસ 2F2 આપણે બાદ કરીએ તો કોમન મળી જશે આપણને. 2 અહીંયા 2F2 બાદ કરીએ અને 2F2 એડ કરીએ, એવું કરીએ આપણે. મતલબ અચળ બાદ કરીએ, અચળ એડ કરીએ. પહેલા બે પદ છે ને એમાંથી તમને કોમન મળશે F2, એટલે શું મળશે? x માઇનસ 2 આન્સર મળશે અહીંયા. બીજા બે પદ છે એમાંથી માઇનસ 2 કોમન થશે. યસ, એટલે fx માઇનસ F2 થશે. છેદમાં x માઇનસ 2 છે. ત્યારે હું x માઇનસ 2 બેયના છેદમાં સેપરેટલી મૂકી દઉં અને બેયને લિમિટ પણ અલગ અલગ આપી દઉં તો અહીં F2 બચે, કારણ કે આ કેન્સલ થશે. x માઇનસ 2 અહીંયા 2 અચળ છે એને બહાર લઈ લો. લિમિટ x ટેન્સ ટુ 2 ઉપર fx માઇનસ F2 છેદમાં x માઇનસ 2. આ કોનું સૂત્ર દેખાય છે તમને? આ તો F2 તો અચળ છે એટલે F2 રહેશે. માઇનસ 2 આ કોનું સૂત્ર આટલું દેખાય છે? f'2 નું સૂત્ર છે. જેમ f' x નું સૂત્ર લખીએ તો ft માઇનસ fx અપોન x t માઇનસ x હોય. x ની જગ્યા ઉપર 2 છે અને બરાબર x ની જગ્યા ઉપર 2 છે અને t ની જગ્યા ઉપર x છે, તો f'2 નું સૂત્ર છે. હવે તમારી પાસે f2 ની કિંમત તો 4 છે અને f'2 ની કિંમત પણ 4 છે, તો 4 માંથી 8 બાદ કરો તો માઇનસ 4 જવાબ આવે. આ એનો આન્સર આવશે. તો આ રીતે મિત્રો આ બધા સમ સોલ્વ કરી શકાય. હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ.